અનુ ને આર્યન બે ખાવાનું લઈ આવ્યા છે મંદિરેથી. જો મસ્ત મસ્ત જમવાનું લઈ આવ્યા છે. જો આવું બધું છે જમવાનું. તારી પૂરી છે, શાક છે, રોટલી છે, હા, જો. ખમણ છે. એક કામ કર્યું ઈ તો નથી. શું થાય? મારા વાળ છે એવા વાળ તું કરવી નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને આજનું મોર્નિંગ મારું 10 સાડા 10 વાગે થયું છે, એટલે કે મોડું થઈ ગયું છે મારે જાગવાનું. એમાં એવું થયું હતું કે અમારા આર્યનને છે ને રાતે મજા જેવું નહોતું, ઉલટે જેવું થતું હતું. તો એ રાત આખી કૂતોય ને અમને કૂવા ન દીધા. તો અત્યારે જો હું જાગીને મસ્ત નહીં નાખીશું. અને આર્યનને સાજી તો જો હજી હૂતા છે. જો સાજી હૂતા છે, આર્યન હૂતો છે. આરું યાર જગાડું હવે એને કેમ છે. આરું હાલો ઊભા થાવ, હાલો ઊભો થઈ જાવે. એમ તો ગોળીયું ને એવું પડ્યું હોય કે નહીં એટલે પાઈ દેવું તો મજા એને આવી જાય, એમ સારું થઈ જાય મજા આવે. તો આજે છે ને હનુમાન જયંતિ છે, પંખાનો અવાજ આવતો છે. ત્યાં પંખો ચાલુ હતો ને એટલે મારું મળી એવી અહીંયા તો અવાજ જ નકરો આવતો હશે, આવે છે ને કેમ કે આજે છે ને હનુમાન જયંતિ છે. અને અમારા નીચે હનુમાન દાદાનું મંદિર છે ને, તો ત્યાં બધું હોય કે નહીં પ્રોગ્રામ, એટલે શું અત્યારે ત્યાં જમવાનું છે અમારે બધાને. અને અત્યારે ત્યાં બધું હાલે છે, રાંધ રચોઈને એવું બને છે. જો અહીંથી બતાવું જેટલું બતાવે છે ને. તો અહીંયા જમણવાર બને છે, પૂરી બને છે. અને અહીંયા દાળ છે ને, દાળ છે, પૂરી દાળ ને બધું બને છે. તો ફેમિલી જો આપણે તો નાઈ ધોઈને રેડી થઈ ગયા. હવે આર્યનભાઈને તૈયાર કરવાના છે. સાજી તે જાગી ગયા છે, એ મોઢામાં ટીકી છે ને એની તો મારી ફોન પકડું સારું મજા નથી ગયા. હવે સારું થઈ ગયું ને. અત્યારે આપણે જમવા લાવવાનું છે. જમવા લાવું છે ને, જમવા તો નહીં ખોટી થાય કેમ કે ત્યાં જગ્યા હોય નહીં ને, એટલે ડીશું લઈને લઈ આવશું. એવું કરું છે ને. જો સાજી આર્યન ને બધા જાગી ગયા છે. અને હવે હું હંજવારી કાઢી નાખું. રાંધવાની તો કઈ ઉપાધિ છે નહીં. આજ મંદિરે જવાનું છે જમવા. અને સાજી જો નાહી નાખ્યા છે. નાવણ ધોવણ થઈ ગયું તમારું. અને જો અમે મેસિંગ કરી નાખી લે. તો જો અઠે ગઠે મેસિંગ કરી નાખ્યું બે જણે. એટલે મેસિંગ થતું હશે, થઈ જાય ગ્રે કલર દેખાય ને એટલે કઈ મેસિંગ. જો અમારા બધા છોકરા લઈ આવ્યા જમવાનું. શું છે? પૂરી છે, શાક છે, ખમણ છે, ભૂંગળા છે, લાડવા છે, દાળ ભાત છે. જો સોફોન બધા લઈ આવ્યા છે. ઊંચોય છે. જાઓ જાઓ ખાઈ લો ખાઈ લો, અમે આપણે લઈ આવશું. અનુ ને આર્યન બે ખાવાનું લઈ આવ્યા છે મંદિરેથી. જો મસ્ત મસ્ત જમવાનું લઈ આવ્યા છે. જો આવું બધું છે જમવાનું. તારી પૂરી છે, શાક છે, રોટલી છે, હા, જો. ખમણ છે. હાલો લાડ ખાઈ બધું લેજો. આવી ગયું. આ સુંદર ભૂખ વધુ લાગવા ગઈ છે. મસ્ત મસ્ત જો લાડવાય છે. જો લાહા લાડવા મને તો ઓછા ભાવે, ઘરવાળા બહુ ભાવતા. ઘરવાળાને તો ભાવે જ ને. હાલો આવી જાઓ ફેમિલી જમવા. હનુમાન દાદાની પ્રસાદી લેવા આવી આજ જાઓ. હનુમાન જયંતિ છે ને. હા, અને આજ આપણો કુલભાઈનો ઉરસ છે હો પાલીતાણા. હા, બે એક હારે છે. ખબર નથી નકર રોકાતા. હમ પણ આમે જાજાદી નો રોકાવાનું હોય. ને પાછો આપણા ગામમાં હતા નો ઉરસ છે. હાલો તો હવે હાલો ખાઈ લઈએ. હાલો આવી જાઓ મસ્ત મસ્ત પ્રસાદી લેવા હનુમાન દાદા. તો ફેમિલી જો ખાઈ પીને અમે છે ને બધા લાંબા થઈ ગયા અને નવરા થઈ ગયા. નવરા થઈ જ જાય ને કેમ કે રાંધ્યું તો નહોતું ઘેરે. મંદિરેથી પ્રસાદી લેવા હતા તો ખાઈ લીધી. ખાઈને પછી અમે 2-3 થાંભળા નીકળ્યા હતા. થાળી ધોઈ નાખી. અને પછી જો અહીંયા હું પોગતી ઓલી પણ જોતી હતી. સાજી જો અહીંયા જોવે છે અને આર્યન ઓલી રૂમમાં જોવે છે. અને અત્યારે છે ને કેટલો 1:30 વાગી ગયો છે. અને હવે જવાનું છે કામે. કામે જવાનું છે ને? હે કામે જવાનું છે. સવારમાં નહોતા ગયા કેમ કે આર્યને મજા નહોતી ને, એટલે રાતે હુવા નહોતા દીધા. તો પછી ઉતારી રહે મોડા સુધી એમ. તો હવે અત્યારે જવાનું છે કામે. કન્ટિન્યુ રહેશે. અને હું કપડાં ચેન્જ કરી નાખું. મને કપડાં નવા નવા ન ગમે એમ. નાઇટ ડ્રેસ હોય તો મજા આવે, પણ નાઇટ ડ્રેસ નથી પહેરી જતી. ગમે એ પૂણા કપડાં પહેરી જશે. ચાલો આપણે જો કપડાં ચેન્જ કરીને
આપણે ફ્રીજમાંથી લઈ લેવી બોટલ. મને છે ને થોડું બિસ્લેરીનું પાણી આવે ને એ ન ભાવે એટલે હું મારી હાટું છે ને બોટલ લેતી જાઉં. ચલો ફેમિલી અત્યારે જો રાતના 8 વાગી ગયા છે અને અમે ઘર તરફ જઈએ છીએ પણ છે ને ભૂખ લાગી છે તો નાસ્તા માટે કંઈક લેવાનું છે તો સાજીદ જો અહીં લેવા ગયા છે દાબેલી લેવા ગયા છે. તો ફેમિલી જો આપણે દાબેલી લઈને લઈ આવ્યા છીએ ઘેરે મસ્ત હાથ પગ ધોઈ નાખ્યા છે. ભૂખ બહુ લાગી છે તો કીધું કે દાબેલી લેતા જઈ ઘેરે જે ડ્રાઈવ છું ને તો વાર લાગશે કા સાસુ ભૂખ લાગી હતી ને બહુ ભૂખ તો લાગે છે. અને આર્યનભાઈ તો અમારા ઘેરે હતા હો એ હારે નથી આવ્યો કા એને ત્યાં ગમતું નથી ખાતે હાટેડ છે ને એટલે ત્યાં ગમે નહીં તો અહીંયા મારા નણંદની ત્યાં રેમા કરે એમ એટલે એ કાંઈ આવ્યો નહોતો અને હું એમ કહેતી હતી કાંઈ નહીં હું પછી એક વાત કહું પહેલાં ખાઈ લીધી અને પેટ પૂજા થઈ ગઈ છે એમ હવે ઉપાધિ નહીં જ્યારે રસોઈ બને ને ત્યારે ખાવાની. તો હું એમ કહેતી હતી આગળ મેં કીધું ને કે વાત કહું તો વાત જાણે એવી છે કે આજે છે ને હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિ છે આજે અને 10 વર્ષ પહેલા આજના દિવસે સાજિદની પીઠી સળાણી હતી તમને ખબર છે? સાજિદ જો શરમાઈ ગયા એ માવો મોઢામાં નાખી દીધો એને દાબેલી ખાઈને તો છે ને પીઠી સોળી હતી કોણે મારા ભાઈએ અને આજ હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિના દિવસે છે ને વેલનાથ બાપુની તિથિ હોતા આવે તો એ તિથિના દિવસે છે ને અમારે બેને ત્યારે એ ટાઈમ વખતે અમારે બેને લવ હતો કે નહીં તો લવમાં તો નથી કહેતા કે મારે ખાવા પડે બધું થાય કા તો એટલે કે મારા ભાઈને આની થોડીક સર્વિસ કરી પકડાઈ ગયા હતા ને એટલે અમે બે તો તો એ તો એને શરમ આવે એને આપણે મારવાની વાત કરીને એટલે તો મારા ભાઈઓએ છે ને સાજીદની કેવી કહેવાય પીઠી સોળી હતી એટલે કે સર્વિસ કરી હતી એમ કેમ કે લવ જેને કર્યો હોય ને એને ખબર હોય કે લવમાં તો માર પણ પડે બધું થાય એમાં તો મેથી પાક તો મળે તો જોઈ રહ્યા ગયા છે તો મારે આગળ શું વાત કરવી પણ કાંઈ નહીં હાલો હવે શું કરવાનું છે હવે શું કરવાનું છે ખાવાનું બનાવવાનું છે હું કેવી પીઠી સોળી હતી કયો તો હે નથી ખબર એમ કે મને નથી ખબર બોલો પીઠી સોળી હતી તો કંઈ નહીં હાલો અને આ જો અને છે ને મેં આગળ એક કટ મેં નાખી હતી ને રેલીની એ હતી વેલનાથ બાપુની રેલી નીકળી હતી એટલે એને મેં કટ નાખી હતી તમે જોઈ જ હશે તો કાંઈ ને હાલો હવે ત્યારે રસોઈ બનાવી ખાઈ દેવી ખાઈ તો લીધી જ હમણાં દાબેલી ભૂખ નથી લાગી પણ હા શીખજો મારે કપડાં વોશિંગ મશીનમાં નાખવાના છે હા ભૂલી ગઈ હતી બપોર નાખતા તો અત્યારે નાખવાના છે क्या आपके मसूड़ों में तकलीफ है? કામ કરવાનું છે કરો લે બસ ક્યાં જોઉં છો માથું દુખે છે આજે મને. સૂટા મૂક. માથું દુખે છે એટલે મેં કીધું સાજીદને કે જો તો મને થોડુંક માલિશ કરી દઉં હતું કા નકરા આખો દી ઓલા ઘોડા પુષ્ણ ઘોડા સૂટા રાખવા પછી કઈ માથા દુખે. તો હું માથું આજ દુખે છે કોઈ આનો, દિવસ નહીં આનો. કાંઈ નહીં. એક કામ કર્યું તો નથી શું થાય મારા વાળ છે એવા વાળ તું કરવી નહીં હું કેવી લાગુ કાર્ય તો મને એમ કે સાધનાથભાઈ ટકી છે આર્યન આર્યનને એમ એમ કહે કે કે તાર મમ્મી ટકી છે કાર્ય એવું કહે ને એ શું કે નિશાળમાં છોકરા તને તાર મમ્મી ટકી છે. સાજી તે મને માથામાં તેલ મસ્ત મજાની માલિશ કરી દીધી છે અને અત્યારે હવે કસરે છે આજ કોઈ દિવસ નહીં મને આજ માથું દુખે છે તો સાજી કે લાઈક કસરી દઉં એમ ઘણી વાર હું એને કસરતી હોય કે નહીં એટલે તો હવે હું એમ કહું છું કે વિડીયો આપણે એન્ડ કરી દેવી. ચાલો હવે આજનો વિડીયો એડિટ થાય કે ન થાય એની કાંઈ ગેરંટી નથી કેમ કે મને બહુ માથું દુખે છે
તો સારું હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.